નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, મા બાપની વાસ્તવિકતા સંતાનને બહુ જ મોડી સમજાય છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય અને મિત્રો, છાયા આપતું વિશાળ વૃક્ષ એટલે અચાનક ઉખડી પડે અને ત્યારે જ એની ખડેરખોટની આપણને ખબર પડે છે। માનવીની મહાનતા અને એના જીવતા બહુ જ ઓછી થાય છે અને એમના ગયા પછી તો નામની તર્કતી મૂર્તિ અને અન્ય સ્મારક બાંધવામાં આવે છે। ઉમેશ ડોક્ટર સાહેબ, હું ક્યારની બૂમો પાડું છું, એવા કયા વિચારોમાં ડૂબી ગયા છે કે મારું કશું સાંભળતા જ નથી। જોને આ તારો લાડકો રોનક મારું કશું માનતો જ નથી, મને બહુ જ પજવે છે। જો તું એની સંભાળ લઈ લે તો હું રસોઈ કરી શકું છું। રોનક હજુ 5 વર્ષનો જ છે, પણ ઘણો જ રમતિયાળ અને બોલકો છે। એકી સાથે હજારો સવાલ પૂછી નાખે અને મારી પત્ની રીના કંટાળીને અને મને કહે છે કે આટલી નાની એવી ખોપરીમાં તારું મગજ એટલા બધા સવાલો પેદા ક્યાંથી થઈ જાય છે? મારો જવાબ દેવા ભારે પડી જાય છે। કોણ જાણે કોના સ્વભાવ આવ્યો છે તારામાં, અને તારા ફેમિલીમાં કોણ આવું હતું? ના, કોઈ વડદાદાનો સ્વભાવ આવ્યો હોય એવું કહેવાય છે કે ત્રીજી પેઢીમાં જીનનો વારસો મળે છે। અને રોનક બોલતો હતો, પણ કમ્પ્યુટરની ગેમમાં નંબર 1 મને પણ હરાવી દે। ડેડી અને દીકરાની કોમ્પિટિશનમાં દીકરો જીતે એટલે માને તો હંમેશા એવું જ લાગે કે દીકરો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે। બેનપણીઓને કહે પણ ખરી કે મારો દીકરો આટલી નાની ઉંમરમાં બહુ જ હોશિયાર છે। દીકરાની વાત આવે એટલે અડધી કલાક વાત ચાલે। બહેનપણીઓ ઘણીવાર અતિ વખાણથી બોર પણ થઈ જાય છે અને ડેડી, મમ્મી અને દીકરો એ અમારી ત્રણની દુનિયા નિરાલી છે। એકબીજાની વાતો કરતા ધરાય જ નહીં અને પિતાનું વાત્સલ્ય અને માની મમતાની સરખામણી કરી જ ના શકાય। એટલે જ તો કહેવાય, માં દુનિયાના કોઈ પણ દેશમાં બાપ દીકરાનો પ્રેમ ઘણીવાર ભરતી ઓટ અને તુફાન વચ્ચે સંપડાયેલો રહી જાય છે અને એવું જોવા પણ મળે છે। માનવ જીવન આ કેવી પ્રક્રિયા છે કે કાયમી સમસ્યા પણ છે। જ્યારે બાપ પ્રત્યે કે દીકરા પ્રત્યે કરેલી ભૂલોની ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ જાય છે અને તુફાન સર્જનારને ખબર પડે છે કે કેવો સર્વનાશ સર્જાઈ ગયો છે અને પછી જ પછતાવો થાય। શું એ વ્યાજબી છે? ઉપરવાળો કદી માફ નહીં કરે। ગુમાવેલું પાછી કદું પણ નથી મળતું, માત્ર આંસુ સારવાના। અને મને એ પણ વ્યર્થ લાગે છે, સાગરમાં સમાઈ ગયેલી નદી કદી પણ પાછી ફરવાની નથી। મારે ઘણા પેરેન્ટ્સ મોટી ઉંમરના આવતા હોય છે, ઘણીવાર રડતા રડતા પોતાના સંતાનોના ખરાબ વર્તણૂક અને વ્યવહારની વાતો પણ કરતા હોય છે। ઉમેશ બેટા, બહાર બહુ જ ઠંડી છે, સ્નો પણ ભારે પડે છે, અત્યારે તું બહાર રમવાની જીદ ના કર। ના ડેડી, મારે તો કમ્ફર્ટ યાર્ડમાં જઈ સ્નોમેન બનાવવો છે। હવે તો હું 5 વર્ષનો થઈ ગયો, કેટલો મોટો છું, એકલો જઈ? ના બેટા, આવા હેવી સ્નોમાં તને એકલો ના મુકાય, મને શરદી થઈ ગઈ છે, આપણે કાલે સ્નોમેન બતાવીશું, પ્રોમિસ। ના ડેડી, આજે જ મારે સ્નોમેન બનાવવો છે, કાલે નહીં। મેં પગ પછાડી તોફાન કરી જીદ કરી અને મારી જીદ પાછળ ડેડીને નમવું જ પડ્યું। મારી સાથે બાઇકેસમાં સ્નો એકઠો કરવામાં, મને સ્નોમેન બનાવવામાં મારી હેલ્પ કરવા લાગ્યા। 2 દિવસ બાદ ડેડીની શરતી બહુ જ વધી ગઈ। ડોક્ટર પાસે ગયા અને ત્યારે ખબર પડી કે તેમને ન્યુમોનિયાની અસર થઈ ગઈ છે। તાત્કાલિક હોસ્પિટલ 3 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા। હોસ્પિટલેથી ઘરે આવ્યા બાદમાં ડેડીને સોરી કહ્યું। ના બેટા, એમાં તારો કશો જ દોષ નથી, હું ડેડી વગર એક ઘડી પણ રહી ના શકું। જોબ પરથી ઘરે આવે તરત જ મારે તેમની સાથે રમવાનું। ડેડી પણ હંમેશા હસતા હસતા મારી સાથે જુદી જુદી રમતો પણ રમતા। હું મારા મમ્મીને કહેતો, મારા ડેડી દુનિયાના બેસ્ટ ડેડી છે। સમયના વહેતા પ્રવાહમાં ચડ-ઉતર શરૂ થયા। મારી 12 વર્ષની ઉંમરે મારા મિત્રો વધ્યા, ટીનેજ એજનું ગ્રુપ વધવા લાગ્યું। આવતા વર્ષે હું પણ ટીનેજ અવસ્થામાં આવીશ। મેં મારા મમ્મી ડેડીને કહ્યું કે મારે મારી 13મો જન્મદિવસ એક મોટા હોલમાં ઉજવવો છે અને મારા બધા જ મિત્રોને બોલાવવા છે। સાથોસાથ એ પણ કહું છું કે મારી 13મી વર્ષગાંઠે મારે નવમાં નવું લેપટોપ ભેટમાં આપવું જોઈએ। ડેડી કંજૂસ છે, એમનો સ્વભાવ સાવ નકામો, મારી કોઈ ઈચ્છા સમજે જ નહીં, સાવ જૂના રિવાજના, નવું કશું સમજવાનું જ નથી, મને સમજવાની કોશિશ પણ નથી કરતા। બેટા, થોડો મોટો તો થા, પછી આપણે તારા માટે લેપટોપ જરૂર લઈ લેશું। એમ કહીને મારી 13મી વર્ષગાંઠે તમારે મને કશી જ ભેટ નથી આપવી, મારી બર્થડે ઘેરે જ ઉજવવી છે। ડેડીના ખિસ્સામાંથી એક પેન નીકળતી જ નથી। આવા ડેડી કદી જોયા જ નથી, સાવ નકામા છે। હાઈસ્કૂલમાં જો બધા સબ્જેક્ટમાં એ ના આવે તો મોટું લેક્ચર આપવા પડી જાય। જો બેટા, તું અમારો એકનો એક દીકરો છે, તું સારું ભણીશ અને ગ્રેડ સારા લાવીશ
તો તને કોઈ તારી મનપસંદની કોલેજમાં એડમિશન મળી જશે અને તારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. મને તો ડેડીનો નર્યો બકવાસ લાગ્યો. ઘરમાં પણ જેમ બને તેમ તેનાથી દૂર રહેવા કોશિશ કરતો. બહુ જ જીના રિવાજના માનવી છે, કશું જ નવી પેઢીનું શીખવું નથી. ડેડી પોતાના ભૂતકાળની વાતો કર્યા કરે અને હું નાનો હતો ત્યારે મારા મમ્મી પપ્પા કહે તેમ જ કરતો. હું ઘણી મુશ્કેલીઓમાં ભણ્યો છું. અમારું કુટુંબ ગરીબ હતું અને હું પાર્ટ ટાઈમ જોબ કરી કોલેજ કરી છે. મેં મારા પપ્પાને ઘણી મદદ કરી છે. બસ એકની એક જ વાત વારંવાર કરતા હતા. હું આમ કરતો હતો, હું તેમ કરતો હતો. મોટી મોટી ડફાસ માર્યા જ કરે, જાણે કોઈ મોટો શિકાર કર્યો હોય. મને એમાં કશો પણ રસ નહોતો અને હું 16 વર્ષનો થયો. મમ્મી ડેડીને કહ્યું, મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ આવી ગયું છે, તો મને હવે નવી કાર ક્યારે અપાવશો? જો બેટા, તારે સારી કોલેજમાં જવાનું છે, તેમજ જો તારે સારો એન્જિનિયર કે ડોક્ટર થવું હોય તો સેવિંગ હોય તો તને અમે સપોર્ટ કરી શકીશું. અત્યારે તું સ્કૂલ બસમાં સ્કૂલે જાય અને કાર તેમજ કાર ઇન્સ્યોરન્સના પૈસા બચી જાય બેટા. હા હા, મને ખબર જ હતી કે તમે ના જ પાડશો. મારી ઈચ્છા કદી જ તમે પૂરી નથી કરતા. મેં લાગ્યું હતું કે તમે કદી પણ નથી આપ્યું. જુઓ, મારા મિત્ર રૂપેશ પાસે લેટેસ્ટ લેપટોપ, નવી કાર, બધું જ એના ડેડીએ અપાવ્યું છે. એ પણ મારી જ ઉંમરનો છે. મારે તો સૌને બતાવવાનું છે કે હું સાવ ગરીબ છું, કશું મને પોસાતું જ નથી. મારા મિત્રો, મારી છાપ સાવ છેલ્લી કક્ષાની છે. કોલેજમાં ગયો, 10 વર્ષ જૂની કાર રિપેર કરીને મને આપી અને મેં નવી કાર માંગી તો મને કહી દીધું કે મારા દીકરા, મારી પાસે કોલેજમાં જવા આવવાના વાહન છે, કોઈ મોટું દેખાવ નથી. હું તારા માટે નવી કાર ખરીદી શકું તેમ નથી. મારે તારી કોલેજનો ખર્ચ $20,000નો આવશે અને તેની મારે સગવડ કરવી જ પડશે. બેટા, અત્યારે તારું ભણતર અગત્યનું છે, નહીં કે નવી કાર. આ બુઢો કદી પણ નહીં મારી વાત માને, મારી લાગણીને ક્યારેય નહીં સમજી શકે. આ ડેડીના માઇન્ડમાં પણ કોઈ જ બેડ વાઇસ ઘૂસેલો છે. ઘણા સવાલો, સૂચનાઓ, જીવનના મૂલ્યો, કૌટુંબિક એકતાનું મહત્વ, એવી ઘણી વાતો કરતા અને એ આવી વાતો માંડે એટલે આપણી તો કોઈ પણ કારણ શોધી એનાથી દૂર જતા રહેવાનું હોય. સમય કોઈની સાથે રહ્યો જ નથી. મારો પુત્ર રોનક 13 વર્ષનો થયો. ડેડી મમ્મી બંને અમને સુખી કરી દૂર દૂર કોઈ અજનબી દુનિયામાં જતા રહ્યા છે. હું પણ પિતા બન્યો. મારા પિતાની અવસ્થામાં પ્રવેશ્યો છું. મારા ડેડીએ આપેલી ત્યાગ, કરસકસર ભર્યું જીવન જીવી એના એકના એક સંતાનને ડોક્ટર બનાવ્યો. મેં એમને શું આપ્યું? ટીનેજના થયા પછી માત્ર ધૃણા. કદી એમની સોના જેવું સત્ય અને અવસ્થામાં સમજી ના શક્યો. આજે એમણે મરણ તીર્થી છે. મંદિરમાં $2,000 આપી દીધા. મારા તરફથી જમણવાર રાખેલ છે, જેથી ડેડીના આત્માને શાંતિ મળે. શું ભૂતકાળના દિવસોમાં મેં ડેડીને આપેલ માનસિક ત્રાસને એ દૂર કરી શકશે? આ દાન માત્ર મારા મનના સંતોષ ખાતર જ છે. હું મારા પસ્તાવાના ઝરણામાં સ્નાન કરી રહ્યો છું. ત્યાં જ મારો દીકરો રોનક દોડતો આવ્યો. ડેડી, મારા મિત્રને એમના ડેડીએ 13મી બર્થડેમાં બ્રાન્ડ ન્યૂ કોમ્પ્યુટર અને વિડીયો ગેમ અપાવી છે. તમે મને અપાવશો? જે સવાલ મારા ડેડીને 20 વર્ષ પહેલા કરેલા, એ જ સવાલ મારો પુત્ર પૂછી રહ્યો છે. શું જવાબ આપું? તો આ મિત્રો, આજની વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય અને તમને વિનંતી છે કે વિડીયોને હજુ લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. શું મા બાપની વાસ્તવિકતા આવી જોઈએ? એ કમેન્ટ બોક્સમાં જાણીને જરૂર જણાવજો. વિડીયોને જોવા બદલ ધન્યવાદ.